હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ બ્લોગ. ને આજે છે વાર રવિવાર અને તારીખ છે 9 અને સવારના પૂરમાં ડ્રાઈવરનો ફોન આવ્યો છે કારણ કે કાલે રાત્રે મારા મમ્મીએ નાસ્તો અહીંયા સુરત મોકલાવ્યો તો બસમાં ડ્રાઈવરનો ફોન આવી ગયો છે. બસ અત્યારે કાપોદ્રા ભોગી ગઈ છે ને મારે કુબેરનગરના પોપડા મારો નાસ્તો લેવા માટે જવાનું છે. એટલે 7 વાગ્યા છે તો બી રવિવાર એટલો વહેલો ઉઠી ગયો તો હબદેન છે ને કુબેરનગરના પોપડા પૂગી જાય આપણો નાસ્તો છે ને લઈ આવી પછી છે ને 2-3 કલાક આરામથી સુઈ જવાનું છે. આલારામ ફોન બધું સ્વિચ ઓફ કરીને. तो आओ यार शुरू करते हैं बिना किसी डेडिकेशन के। ભાઈ હું આપણે કુબેરનગરમાં જે ખાડી ઉપર નવો રસ્તો બન્યો છે એ રસ્તા ઉપર અત્યારે હું આવી ગયો છું ને આપણી જમણી બાજુ એક્ઝેક્ટ કુબેરનગરનો પોપડો છે ને આપણી બસ આવવાની છે. આજે આ રસ્તો એટલો ખાલી છે ને કે તમે વાત ન પૂછો. નગર દરરોજ માટે આ રસ્તા ઉપર એટલું ટ્રાફિક હોય આપણે પગ મૂકવાની જગ્યા ન મળે. અત્યારે સવારના પૂરમાં રવિવાર છે એટલે આ રસ્તો આખો ખાલી છે અને આગળથી જેટલું આપણે જમણી બાજુ ટર્ન મારી એટલે સીધું આપણે આવી ગયું કુબેર. अच्छा હું પગી ગયો છું કુબેરનગરમાં ટાઈટના એટલી છે ને એટલે મારા વાળે આખા ઠરી જશે એટલે થોડા ખરખા કરી જેથી કોઈને ખબર ન પડે કે આપણે હવારમાં ઉઠીને આવ્યા છે. ને ફરતી બાજુ જ્યારે બસ પડે છે લાલ ગુલાબી પીળી સફેદ બધા કલરની બસ ઊભી છે. ગામની બસ મને કે દેખાતી ને આ બધું આખો રોડ ખાલી છે એટલે આ બધું તે કે બસ આવતી જ નથી. એટલે તાજે સુધી કઈ દેખાતું છે નહીં. મારી ગાડીને કમ્પ્લીટ ખોડી મારીને સાઈડમાં ઊભી રાખી છે. બસ તો આમથી આવે ત્યાંથી સીધું બાસ્કુલન છે ને ઘર પેકિંગ થઈ કારણ કે સવારના પોરમાં ડ્રાઈવરે નીંદર બગડી છે એટલે અત્યારે છે ને એને મોરે દાબવાની છે એટલે અહીંથી બાસ્કુલન સીધું ઘેર દઈને હુઈ જવાનું છે. બીજું કઈ કામ ધંધીનું કઈ કરવાનું થતું જ નથી. हाँ ये कर लो पहले પૈસાની દાણે તો આપણે પહેલેથી છે નહીં એટલે નાનું એવું બાસ્કું આખું ડેકીમાં મોકલ્યું છે કોઈને ઠેબેનો અને મેં રીતના સફેદ કલરનું બાસ્કું બાસ્કાને લીરો બાંધેલું આવ્યું છે. આ બાસ્કું આપણને બહુ મોંઘું પડશે કારણ કે 100 રૂપિયા એક્સ્ટ્રા દીધા અને ડેકીમાં મૂકવાના. અને પહેલી વાર હેઠું મૂકીને અને એક મસ્તીનો ફોટો પડે જેથી કરીને આપણને યાદ રહે. સ્ટુડિયો રૂપાળી આ છે બસ જે મારા ગામડેથી આવે છે ને 3 રિક્ષા આવશે એ તો સુરતની છે ને. આ શું હું રૂડો રૂપાળો છે હું આવ્યો છું ગામડેથી સુરત ને અમારું બાસ્કુ છે એ મારી જેમ ગામડેથી સુરત જ આવ્યું છે. આકડીને એને મૂકી દીધું મેં રિક્ષામાં લઈ જવાનું છે મારા ગાડીમાં તો મેં રિક્ષા મૂક્યું ને હું જ આવશું ઘરે કારણ કે ગજબની નીંદર આવે છે. यही नहीं अभी और सुनिए મારા સફેદ કલરનું બાસ્કું કાળા કલરની ગાડી લઈને હું નીકળી ગયો છું કુબેરનગરના પોપડામાંથી ઘર તરફ જવા માટે. ગાડી છે સીધી ઘરથી ઊભી નહીં રહે હામો આવીને મોરો આપી જ દેવાની જાય છે. અને ભાઈ નીંદર ગજબ ના આવે સીધા છે ને ઘેર જ મળી ત્યાં છે રસ્તામાં કાંઈ વિડીયો બનાવવાનું થતું નથી. ફાઇનલી છે ને હું ઘરે આવી ગયો છું ને સવારના પૂરમાં છે ને દોડે લાંબી ના કરી દીધા. થોડો ખાસ ચડી ગયો છે કારણ કે 3 માળના દાદરા ચડીને આવ્યો છું. 2 મિનિટ કડી ઉભા રહેજો. અને આપણું બાસ્કું છે એ કમ્પ્લીટ આવી ગયું છે. સામાન આપણો ઓકે ઘરે ભોગી ગયો છે. તો આજના વિડીયોને છે ને આપણે પૂરો કરી દઈએ. તો આજના વિડીયો માટે એટલું જ મળે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય.